સુપર 6 માં વાત હવે મહેસાણાના તરભ વાડીનાથ તીર્થધામની કે જ્યાં હાલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે અને આ મહોત્સવનો આજે ત્રીજો દિવસ છે ત્યારે તીર્થધામમાંથી મનોહારી દ્રશ્યો સામે આવી રહ્યા છે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસે મંદિરમાં આજે અતિરુદ્ર યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેના સાક્ષી બનવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તીર્થધામમાં ઉમટ્યા હતા। અહીં મંદિરના ગર્ભગૃહમાં કંડારાયેલા 12 જ્યોતિર્લિંગ પણ અમારા કેમેરામાં કેદ થયા છે અને તે અત્યંત આકર્ષક ભાસી રહ્યા છે। તો બીજી તરફ મંદિરને અદ્ભુત શણગાર કરવાનો પણ પ્રારંભ કરી દેવાયો છે। વિશેષ પુષ્પ અને પર્ણથી હાલ સમગ્ર શિવાલયને સજાવવામાં આવી રહ્યું છે। જો કે આ સમગ્ર શણગારની વચ્ચે લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે એક વિશાળકાય ઝુમ્મર। લગભગ 400 કિલો વજન ધરાવતું અને 18 ફૂટ લાંબુ ઝુમ્મર મંદિરમાં લગાવવામાં આવ્યું છે। 2 લાખથી વધુ ક્રિસ્ટલથી તૈયાર થયેલું આ ઝુમ્મર અત્યંત આકર્ષક ભાસી રહ્યું છે એ હદે કે નિહાળ્યા જ કરીએ। મહત્વનું છે કે 22 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તરભ વાડીનાથ મહાદેવ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરવામાં આવશે।